છોટાઉદેપુર નસવાડીમાં વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે નસવાડી પોલીસ ટાઉન ચોકી વિસ્તારમાં ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। સમગ્ર વિશ્વમાં આજે વિશ્વ પર્યાવરણ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે પણ પર્યાવરણની જાળવણી અને પ્રકૃતિના જતનનો સંદેશ આપતો એક સરાહનીય કાર્યક્રમ યોજાયો હતો। નસવાડી પોલીસ ટાઉન ચોકી સ્ટેશન વિસ્તારમાં આજે વહેલી સવારે પોલીસ સ્ટાફ અને સ્થાનિક નાગરિકોના સહિયારા પ્રયાસથી ભવ્ય વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પ્રકૃતિ પ્રત્યેની જવાબદારી અને સ્વચ્છતાનો સંકલ્પ, ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઇમેટ ચેન્જના આ યુગમાં વૃક્ષોનું મહત્ત્વ સમજાવતા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહાનુભાવો અને નાગરિકોએ પર્યાવરણ પ્રત્યે પોતાની જવાબદારી દરમિયાન માત્ર વૃક્ષારોપણ જ નહીં, પરંતુ આસપાસના વિસ્તારમાં સ્વચ્છતા અને શુદ્ધતા જાળવી રાખવા માટે પણ વિશેષ આગ્રહ રાખવામાં આવ્યો હતો। ઉપસ્થિત લોકોએ પર્યાવરણને પ્લાસ્ટિક મુક્ત કરવા અને હરિયાળી વધારવા માટે કટિબદ્ધતા દર્શાવી હતી। અગ્રણીઓની ગરિમામય ઉપસ્થિતિમાં આ પર્યાવરણલક્ષી કાર્યક્રમમાં નસવાડી પોલીસ ટાઉન ચોકીનો સમગ્ર સ્ટાફ ઉત્સાહભેર જોડાયો હતો। આ ઉપરાંત સ્થાનિક સ્તરેથી ભારતીય જનતા પાર્ટીના બૂથ નંબર 9ના બૂથ પ્રમુખ રાકેશભાઈ તડવી પણ ખાસ ઉપસ્થિત રહ્યા। તેમણે પોતાના વરદ હસ્તે છોડ રોપીને કાર્યક્રમને ખુલ્લો મૂક્યો હતો અને જણાવ્યું હતું કે વૃક્ષો વાવવા જેટલું જ મહત્ત્વ તેનું જતન કરવું છે। સ્થળ પોલીસ ટાઉન ચોકી વિસ્તાર, નસવાડી, જિલ્લો છોટાઉદેપુર। મુખ્ય સંદેશમાં પ્રકૃતિ પ્રત્યે જવાબદારી, સ્વચ્છતા અને શુદ્ધતાનો આગ્રહ। સહભાગીઓમાં નસવાડી પોલીસ પરિવાર અને બૂથ પ્રમુખ રાકેશ તડવી અને સ્થાનિક નગરજનો। લોકજાગૃતિનો અનોખો પ્રયાસ પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે સામાજિક જવાબદારીના ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમને સ્થાનિક નગરજનોએ બિરદાવ્યો હતો। ટાઉન ચોકી વિસ્તારમાં જુદા જુદા છાંયડો આપતા અને ઓક્સિજન આપતા વૃક્ષોના છોડ રોપવામાં આવ્યા હતા અને તેના ઉછેરની જવાબદારી પણ સ્થાનિક લોકો દ્વારા લેવામાં આવી હતી। આ કાર્યક્રમને સમગ્ર નસવાડી પંથકમાં પર્યાવરણ જાગૃતિનો એક સુંદર અને પ્રેરણાદાયી સંદેશ પહોંચાડ્યો છે। રિપોર્ટર રાકેશ તડવી, નસવાડી, છોટાઉદેપુર।